जय मुरलीधर दोस्तों, आजना लेक्चर में आप सबनु स्वागत है। विषय गणित धोरण 5 एम चेप्टर नंबर 5 जेनो महावरो आपणे शीखवानो छे, जे पेज नंबर 79 पर आवेलो छे। तेमां पहेलो प्रश्न शुं छे कि अंग्रेजी मूळाक्षरोमां आवेला क्या अक्षरो छे जेने अर्धो आटो फेरववाथी मूळ अक्षरो जेवा ज देखाय छे। એટલે કે મૂળાક્ષર કે આપણી અંગ્રેજી મૂળાક્ષરો એટલે શું કે આપણી એબીસીડી જે છે તેમાં એવા કયા કયા અક્ષરો જે છે કે જેને અડધો આટો ફેરવવાથી ફરીથી પાછા એના એ જ રૂપમાં આપણને દેખાય। તો સૌથી પહેલા આપણે શું કરીએ કે એબીસીડી લખી નાખીએ। તો પ્રશ્ન નંબર 1 સૌથી પહેલા શું કરીએ છીએ આપણે એબીસીડી લખી નાખીએ। ઓકે, तो A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z આપણી થઈ ગઈ આખી એબીસીડી દોસ્તો। હવે આને શું છે કે આપણે અડધો આટો ફેરવવાનું છે કે જે ઉપર હોય એ નીચે વહી આવે, અડધું ફેરવીએ એટલે સાઈડ અહીંયા જમણી બાજુ હોય ક્યાં વહી જાય, ડાબી બાજુ હોય। તો એને આપણે અડધો ફેરવીએ તો શું થઈ જશે, ઊંધો એ દેખાશે। કેવો દેખાશે, ઊંધો એ। તો આની જેવો અડધો આટો ફેરવતા એવું ને એવું જ રૂપ પાછું દેખાવું જોઈએ, તો એ આપણો પ્રશ્નનો જવાબ થશે। તો બી ને આપણે અડધો આટો ફેરવીએ તો બી શું થઈ જશે, આવી રીતે દેખાશે આપણને, ઊંધો બી। સી આવી રીતે લખ્યો છે તો એને અડધો આટો ફેરવશું તો શું થશે, બિલકુલ આવી રીતે દેખાશે। ડી ને અડધો આટો ફેરવીએ તો શું થઈ જશે, બી ની જેમ ઊંધો થઈ જશે, ઈ ઊંધો થઈ જશે, એફ પણ ઊંધો થઈ જશે। શું થઈ જશે, અડધો આટો ફેરવશું તો શું થઈ જશે, ઊંધો થઈ જશે, આ રીતે આમ। જી ને પણ શું થશે, આવી રીતે આમ ઊંધો જી આપણને મળશે। ઓકે, એચ તમે જુઓ તો આપણને એચ ને આપણે અડધો આટો ફેરવીએ એમ કરીને આમ, તો ઉપર જે છે એ નીચે આવી આવે, નીચે છે એ શું હોઈ જાય, ઉપર હોઈ જાય। તો એચ આપણને એવો ને એવો દેખાશે। આઈ પણ એની જેવો છે, સેમ ટુ સેમ। તો આઈ પણ આપણને સરખો દેખાશે। જે સરખો દેખાય છે ને દોસ્તો તે આપણે રાઉન્ડ કરતા જઈએ, એટલે આપણે જવાબ લખતી વખતે આપણને યાદ રહે કે ભાઈ પહેલા પ્રશ્નની અંદર આ સેમ દેખાતા હતા। જે છે એ શું થઈ જશે, ઊંધો થઈ જશે, અડધો ફેરવીએ એટલે શું થઈ જાય, ઊંધો। કે પણ ઊંધો થઈ જશે, બરોબર। એલ પણ શું થઈ જશે, ઊંધો થઈ જશે। એમ છે એ ડબલ્યુ જેવો લાગવા માંડશે। એન મૂળ સ્થિતિમાં રહેશે, અડધો આટો ફેરવશો એટલે એક આ। ઓ ને તમે ગમે એમ ફેરવો તો એને કંઈ આપણે ફેર પડે ને, એટલે ઓ પણ આપણો જવાબ થશે એક। ત્યાર પછી છે પી ને આપણે અડધો આટો ફેરવીએ તો શું થઈ જશે, આવી રીતે આમ। બીજી એબીસીડીનો ડી દેખાશે પણ એ ઊંધું છે, બરોબર, કેપિટલ બી। ત્યાર પછી ક્યુ અહીંયા નીચે લીટો આવે છે તો શું થઈ જશે, અહીંયા ઉપર લીટો આવી જશે, ઊંધો આર મળશે આપણને, કેવો, ઊંધો આર। એસ આપણને એવો ને એવો જ મળશે, તેથી એસ છે આપણો શું થઈ જશે, જવાબ થઈ જશે। નીચે છે એ ઉપર વહી જશે ને ઉપર છે એ ક્યાં આવી જશે, નીચે આવી જશે। ઊંધો ટી મળશે આપણને। આને યુ ને ફેરવીશું તો આવી રીતના મળશે। વી ને ફેરવીશું તો અહીંયા એનો અણીદાર જે ભાગ છે એ નીચે છે તો ક્યાં આવી જશે, અડધો આટો ફેરવશે તો ઉપર, તો આવી રીતના દેખાશે। ડબલ્યુ છે એ કેના જેવો દેખાશે, એમ જેવો દેખાશે। એક્સ છે એ મૂળ સ્થિતિમાં એટલે આપણો એક્સ પણ એક જવાબ થશે। વાય છે તે કેવો થઈ જશે, આવી રીતે ઉલટો દેખાશે અડધો આટો ફેરવવાથી। ઝેડ છે આપણો અડધો આટો ફેરવીએ તો મૂળ સ્થિતિમાં રહે। તો પહેલા પ્રશ્નનો જવાબ આપને શું મળે છે કે કયા કયા અક્ષરો જે છે
તે આપણને એવા ને એવા રૂપમાં મળે છે તો કે એચ આઈ, ત્યારબાદ એન, ઓ, પછી એસ, એક્સ અને ઝેડ. આ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીના અક્ષરોમાં આટલા અક્ષરો જે મૂળાક્ષરો છે પહેલી એબીસીડીના તે આપણને અડધો આંટો ફેરવવાથી તેની તે જ સ્થિતિમાં આપણને જોવા મળે છે. કયા કયા? એચ, આઈ, એન, ઓ, એસ, એક્સ અને ઝેડ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. કયા કયા? ઝેડ ડબલ ઓ એમ, એમ ઓ ડબલ્યુ, એસ ડબલ્યુ આઈ એમ એસ, એસ આઈ એસ, એન ડબલ ઓ એન. એટલે કે આ જે બધા સ્પેલિંગ છે તે એના એ જ વચાય છે. તો જોઈએ તો સૌથી પહેલા આપણે પ્રશ્ન 2 ના સ્પેલિંગ લખી નાખીએ. બીજું પહેલો સ્પેલિંગ શું છે કે ઝેડ ઓ એમ, બીજો સ્પેલિંગ શું છે એમ ઓ ડબલ્યુ, ત્રીજો એસ ડબલ્યુ આઈ એમ એસ, ત્રીજો એસ આઈ એસ, ત્યાર પછી એન ડબલ ઓ એન, એન ડબલ ઓ એન. હવે આ જે સ્પેલિંગ છે એવા ને એવા વચાય છે કે નથી વચાતા તે જોવાનું છે અડધો આંટો ફેરવવાથી. શું પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે. તો જોઈએ તો કે ઝેડ ને અડધો આંટો ફેરવતા અહીંયા અડધા આંટા ફેરવેલા આપણને જવાબમાં મળેલા છે. તેનું આપણે જે આ અક્ષર આવે તેનું તો વિચારવાનું જ નથી, એની સિવાયના બીજા અક્ષરો હોય તો એ ઉલટા થઈ જશે. તો ઝેડ આવે છે આની અંદર તો આપણે ઝેડ ને એમનું લખી શકીએ. ઓ પણ આવે છે અડધો આંટો ફેરવતો ઓ લખી શકીએ. એમને આપણે એમને અડધો આંટો ફેરવ્યો તો શું થઈ જાય છે? ડબલ્યુ થઈ જાય છે. એટલે કે પહેલો જે અક્ષર છે એ એમને વચાતો નથી. બરોબર, ઝેડ ડબલ ઓ ડબલ્યુ થઈ જશે. જ્યારે અહીંયા શું હતું? ઝેડ ડબલ ઓ એમ હતું. બીજો સ્પેલિંગ એમ ઓ ડબલ્યુ, એમનું અડધો આંટો ફેરવીએ તો શું થઈ જશે? એમ ક્યાં છે? એમનો અડધો આંટો ફેરવ્યો શું થઈ જાય? ડબલ્યુ થઈ. તો ડબલ્યુ ઓનો અડધો આંટો ફેરવીએ તો શું થઈ જશે? ઓનું ઓ જ રહેશે અને ડબલ્યુનો અડધો આંટો ફેરવીએ તો શું થઈ જશે? એમ બની જશે. તો એનાથી ઊંધું આપણને વાંચવામાં આવે છે ડબલ્યુ ઓ એમ, જ્યારે અહીંયા ડબલ્યુ છેલ્લે હતો ઓ અને એમ પહેલાં હતો. ત્યારબાદ એસ ડબલ્યુ આઈ એમ એસ, અડધો આંટો એસનો અડધો આંટો ફેરવે તો આપણને કેવો મળે છે? એના જેવો જ મળશે. એટલે એસનો એસ, ડબલ્યુ છે એને અડધો આંટો ફેરવે તો શું થઈ જશે? એમ જેવો દેખાશે. આઈનો અડધો આંટો ફેરવવાથી આઈ એવો ને એવો દેખાશે. એમને અડધો આંટો ફેરવવાથી શું થઈ જાય? ડબલ્યુ, અને એસને ફેરવવાથી એસ. તો આ સ્પેલિંગ છે તે પણ તમે જોઈ શકો છો કે અડધો આંટો ફેરવવાથી શું થઈ જાય છે? એસ એમ આઈ ડબલ્યુ એસ. ત્યારબાદ એસ આઈ એસ, અડધો આંટો ફેરવવાથી શું થાય છે? તો કે એસનું એસ જ થશે. આઈનો અડધો આંટો ફેરવવાથી આઈનો આઈ બનશે અને એસને પાછો અડધો આંટો ફેરવવાથી એસનો એસ બની જશે. ઓકે, એટલે કે આ બંને સ્પેલિંગ કેવા થયા? વાંચવામાં સમાન બન્યા છે. આ ત્રણેય સ્પેલિંગ છે એ સમાન આવતા નથી. અહીંયા પણ એસ આઈ એસ હતું અને અડધો આંટો ફેરવ્યા બાદ એસ આઈ એસ જ મળ્યું. ત્યારબાદ શું છે? તો કે એન ઓ ઓ એન. બરોબર છે. તો કે એન છે એ આપણે અહીંયા તમે જોઈ શકો છો. એનનો અડધો આંટો ફેરવવાથી શું થઈ જાય? આપણને એન જ મળે છે. તેથી એન એમને લખીશું, ઓ પણ એમને મળે છે અને ફરી પાછો એન. એટલે કે આ જ્યારે પ્રશ્નમાં જે આપણને એન ડબલ ઓ એન મૂળાક્ષરો જે સ્પેલિંગ આપેલો છે તે જ સ્પેલિંગ આપણને અડધો આંટો ફેરવ્યા બાદ પણ મળે છે. તેથી આ સ્પેલિંગ પણ શું છે એ એનો એવો ને એવો જ વચાય છે. એટલે કે આ બે સાચા છે, બાકી બધા જે આવે છે એ વાંચવામાં અલગ પડે છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન 2 જે હતો એ શું કહે છે કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વચાય. તો એ કયા કયા વચાય છે? તો કે એસઆઈએસ અને એન ડબલ ઓ એન. બાકીના એ કોઈ વચાતા નથી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 કે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો. તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? ક્યાંથી? 0 થી 9. હવે 0 થી 9 એ જે સૌથી પહેલા આંકડા લખી નાખવાના.
અને એ આંકડામાં જોવાનું છે કે અડધો આંટો ફેરવતા એમાંથી આપણને કયો અંક છે એવો ને એવો દેખાશે, જેમ આપણે પહેલા પ્રશ્નની અંદર એબીસીડીમાં જોયું હતું તે રીતે. તો જોઈએ પ્રશ્ન નંબર 3. 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 ને આપણે અડધો આંટો ફેરવીએ તો એના જેવો જ લાગે. એકડાને અડધો આંટો ફેરવીએ તો 1 છે આ જે છે એ ઉપર વહી આવે ને ઉપરવાળું ક્યાં ભાગવી આવે, એટલે 1 નો 1 પાછો આપણને દેખાશે. 2 ને આપણે લખીએ તો એ ઊંધો લખાશે, બરોબર. આ ભાગ છે એ નીચે વહી આવે, આ એટલે કે 2 નહીં આવે, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 પણ નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, 8 આવશે. 8 ને તમે આ ભાગને તમે અહીંયા લઈ આવો ને આ ભાગને અહીંયા લઈ આવો તો 8 પણ જે છે એ શું છે આપણને ફરી પાછો એવો ને એવો જોવા મળશે કે 0 થી 9 લઈને આ 3 આંકડાઓ જે છે એ આપણને એવા ને એવા જોવા મળે છે. તો દોસ્તો પ્રશ્ન નંબર 3 જે હતો કે 0 થી 9 સુધીના અંકોનો અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાય છે? તો કયો જવાબ આવ્યો? 0, 1 અને 8. આ જે આંકડાઓ છે તે એના જેવા જ દેખાશે. ત્યારબાદ 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો, જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલું છે 2 અંકવાળી, 3 અંકવાળી અને 4 અંકવાળી. તો 2 અંકવાળી સંખ્યા એને કઈ લીધેલી છે? 1 એટલે કે 11. આ સંખ્યાને તમે આમ ફેરવશો, 1 ને ફેરવો તો આપણને 1 નો 1 જ મળશે અડધો આંટો. અહીંયા બીજો એકડો છે એને પણ ફેરવો તો આપણને ફરી પાછા 11 જોવા મળશે. ઓકે, બીજી એક સંખ્યા આપણે લઈએ તો કઈ આવશે? તો કે 88 આપણે લઈ શકીએ. 88 લખીએ તો પણ આપણને શું મળે છે? ફરી પાછા 88 જ મળશે, કેમ કે આંસડાને આપણે અડધો આંટો ફેરવી આપણે અહીંયા જોઈ ગયા પ્રશ્ન નંબર 3 ની અંદર કે કયા 3 આંકડાઓ એવા છે કે 0 થી 9 ની અંદર એવા કયા આંકડા છે કે અડધો આંટો ફેરવવાથી આપણને મૂળ સ્થિતિમાં જ મળે કે 0, 1 અને 8. તો અહીંયા આપણે 8 છે તો 88 ને તમે છે 88 આપણે જે છે એને અડધો આંટો ફેરવો તો ઉપરનો ભાગ ક્યાં આવી જાય? નીચે આવી જાય. નીચેનો ભાગ ક્યાં વયો જાય? ઉપર વયો જાય. તો આંસડો આમ પાછો લખાય. આને પણ સેમ ટુ સેમ જ. તો આપણને 88 ના 88 જ આપણને પાછા મળી શકે. એટલા માટે 2 આંકડાઓમાં આપણે લખ્યું, બરોબર. ત્યારબાદ 80 છે એ આપણે લખી શકીએ, બરોબર. 3 અંકની સંખ્યાઓ, 3 અંકની સંખ્યામાં 101, 111, બરોબર. એના સિવાય વગેરેની કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો છો. આ પ્રશ્ન નંબર 4ના ઉદાહરણો આપેલા છે, તેની સાથોસાથ અહીંયા તમને બીજા વધારાના જવાબ પણ લખતો જાઉં છું. ઓકે દોસ્તો, તો 3 અંકમાં 101, 111, 108 આવી કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો છો. 4 અંકની સંખ્યાઓ 1001, 111, બરોબર છે. 111 છે એ અહીંયા આવે છે. 4 અંકમાં કેટલા આવશે? 4 વખત એકડા આવશે. આની અંદર તમે 8, 0, 0, 8 આવી સંખ્યા લખી શકો છો 4 આંકડાની અંદર. જ્યારે 3 આંકડાની અંદર 8, 0, 8 આવી સંખ્યા પણ લખી શકો છો. ઓકે, 3 આંસડા પણ લખી શકો છો 3 અંકમાં. 4 અંકમાં 4 આંસડાઓ પણ તમે લખી શકો છો. તો આ બધા છે અડધો આંટો ફેરવવાથી આપણને એની જ સંખ્યા ફરીથી પાછી મળી શકે છે. તો દોસ્તો આ હતો આપણો મુહાવરો 1, જે પ્રશ્ન નંબર 4 આપણે સોલ્વ કર્યું. ત્યારબાદ છે એનો પ્રશ્ન નંબર 5 કે જે આપણને શું કહે છે કે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે સરખી આપણે ભાગ પાડીએ, સરખા ભાગ પડ્યા હોય, કોઈ પણ ચિત્રના તમે ભાગ પાડો તો સરખા જે ભાગ પડે છે તે ચિત્રને તમે અડધો આંટો ફેરવવાથી આપણને શું થશે કે સેમ ટુ સેમ મળશે. જે પરિસ્થિતિમાં જે હતું તે જ પરિસ્થિતિમાં આપણને પાછું મળી જશે.
તો પહેલું ચિત્ર તમે વચ્ચેથી ઊભું કાપો તો બંને બાજુ કેવું આવશે? સેમ આવશે. આડું કાપો તો પણ સેમ આવશે, ક્રોસમાં કાપો તો પણ સેમ આવશે, અને આમ કાપો તો પણ સેમ આવશે. એટલે પહેલું ચિત્ર જે છે એનો મિનિંગ એવો થયો કે પહેલું ચિત્ર જે છે એનું અડધો આંટો ફેરવવાથી આપણે કેવું થશે? એનું એ જ મળશે. એટલે અહીંયા આપણે સાચું કરી દઈએ છીએ. પહેલું જે ચિત્ર છે તે શું છે? અડધો આંટો ફેરવવાથી એનું એ જ મળશે. ત્યારબાદ બીજું ચિત્ર છે તેને વચ્ચેથી કાપો, ઊભું કાપો અથવા તો આડું કાપો, આવે છે સરખું? તો કે નહીં આવે. બરોબર છે. તેથી બીજું ચિત્ર છે તે અડધો આંટો ફેરવવાથી એનું એ જ ચિત્ર દેખાશે નહીં. પ્લસ વાળી સાઇન છે, બરોબર. તમે એનો અડધો આંટો ફેરવશો તો ઉપરનું જે છે એ નીચેનું છે એ ક્યાં આવશે? ઉપર બી આવશે. એટલે જે ત્રીજી આકૃતિ જે છે એ શું છે? પાછું ફરીથી આપણને અડધો આંટો ફેરવવાથી તેનું જે ચિત્ર જોવા મળશે. ત્યારબાદ છે ફૂલ પાંદડી વાળું, એનું એ જ ચિત્ર આપણને જોવા મળશે. એટલે સાચું કરીએ છીએ. એટલે કે એક ચિત્ર આ અને આ. ત્યારબાદ આ ચિત્રને તમે ઉલટાવશો, અડધો આંટો ફેરવીએ તો આ જે અણી છે એ અડધો આંટો ફેરવવાથી ક્યાં આવી જશે? ઉપર. તો આપણને આ રીતે ઉપર ત્રિકોણ અને પછી આ રીતે આમ દેખાશે ને ફરી પાછું વળતું દેખાતું. આનું ઊંધું આપણને પ્રતિબિંબ છે, આ આવશે નહીં. પી છે ઊંધો પી દેખાશે અડધો આંટો ફેરવતો, એટલે પી આવશે નહીં. ત્રિકોણ પણ નહીં આવે. આ જે ચિત્ર તમે જોઈ શકો છો તે પણ નહીં આવે. તમે એનો અડધો આંટો ફેરવશો, આમ કરીને આમ અડધો ફેરવશો તો આ પોઈન્ટ છે એ નીચે વહી આવશે અને આ બંને પોઈન્ટ છે ક્યાં વહી આવશે? અહીંયા ઉપર વહી આવશે. તેથી આ ચિત્ર પણ કેવું બનશે? ખોટું. બરોબર. આ ચિત્રનો અડધો આંટો ફેરવવાથી એના જેવું મળશે નહીં. હવે આ ચિત્ર જે છે અહીંથી વચ્ચેથી કાપો તો આ ભાગને તમે અડધો ફેરવો, અહીંથી અહીંયા લઈ આવો અને આ ભાગ ક્યાં વહી જશે? ત્યારે ઉપર વહી જશે. એનો મિનિંગ એવો થયો કે આ ભાગ છે, આ ચિત્ર જે છે એ ફરી પાછું આપણને એના જેવું જ મળી શકે છે. તેથી આ સાચું. કયા કયા ચિત્રો આપણને મળ્યા? તો કે પહેલું એક આ, એક પ્લસ સાઇન વાળું, એક પાંદડી વાળું અને એક આ આકાર. બસ આ 4 ચિત્રો છે તે આપણને ફરીથી એના જેવા જ દેખાશે અડધો આંટો ફેરવવાથી, અને આ જે 4 ચિત્રો છે તે અડધો આંટો ફેરવવાથી એના જેવા દેખાશે નહીં. ઓકે દોસ્તો, આ હતો આપણો મુહાવરો. તો અહીંયા તમે જોયું હશે કે આપણે સૌથી પહેલાં શું કર્યું? પહેલા પ્રશ્નની અંદર કે ABCD વાળા જે પ્રશ્નો હતા તેને આપણે અડધો આંટો ફેરવીને જોયું. ત્યાર પછી અમુક સ્પેલિંગ આપેલા હતા તેને આપણે એ બધા અક્ષરોનો મૂળાક્ષરોને અડધો આંટો ફેરવીને જોયું કે કયા જે સ્પેલિંગ છે તે આપણને ફરીથી તેના તે જ વચાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 હતો કે 0 થી લઈને 9 આંકડા સુધીના તમે આંકડા લખો અને એને અડધો રાઉન્ડ ફેરવો. તો તેમાંથી આપણે કયો જવાબ આવશે? કે 0, 1 અને 8 જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 હતો કે 2 અંકવાળી, 3 અંકવાળી અને 4 અંકવાળી આ સંખ્યાઓ એવી કઈ સંખ્યાઓ જે છે 2 અંકવાળી, 3 અંકવાળી અને 4 અંકવાળી એને તમે અડધો આંટો ફેરવતા ફરી પાછો તમને તેનો તે જ અંક મળે છે. તો આપણે એ જોયું કે 2 અંકમાં 11 છે, 2 અંકવાળીમાં 88 છે આપણે, બરોબર છે. 3 અંકમાં છે 101 છે, 111 છે, 888 છે, 108 છે. ત્યારબાદ છે 3 અંકવાળી સંખ્યામાં આપણે કઈ જોયું હતું? તો કે 1001, 4 વખત એકડા, 8008, બરોબર છે. ત્યાર પછી 4 વખત 8888, આવા બધા અંકો જે છે એ આપણને ફરીથી જોવા મળે છે. તો દોસ્તો આ હતો આપણો મુહાવરો. થેન્ક યુ દોસ્તો.